सीताराम जय श्री कृष्ण जय माता जी। तो स्वागत है नवा वीडियो में। तुम्हारा वीडियो शुरुआत विशेष महादेव मंदिर अजी टाइट पड़ છે મોરી જાતે રાત્રે વાંધો નહીં આવે 15 મહિના સુધી ટાઈટ પડવાની રાત્રે એમ એટલે એમ બહુ ટાઈટ નહીં આમ વાતાવરણ ઠંડુ રહે બેહાક મહિનામાં ઓછું એમ કે ઓઢવું નહીં પડે ત્યાં સુધી નિરાશ છે ગેતરમાના દર્શન તો સવારમાં સ્કૂલ બસ પણ આવે છે એસટીની બસ છે તેમાં સ્કૂલમાં છોકરી ભણવા જતી હોય અપડાઉન કરતી હોય ત્યાં આવે છે હાલો હવે લાખીબેન નીકળીએ ને તો સ્કૂલમાં બાળક છે સવારમાં સુરજ દાદાના દર્શન વાસણ ઉટકી લીધા છે હવે શાક વઘારી લો શાક વઘારી લીધું છે હવે લોટ બાંધી લો લોટ મારો બંધ થઈ ગયો છે બોલાવ દાદાને તો બોલાવ દાદા હલો કે તો આજે આપણે બનાવીશું આપણી પાસે ખાજલી છે તેમાંથી મીઠા સાટા તો આપણે ખાજલી આ મોરી છે તો હવે ખાંડની સાસણ મૂકી લઈશું આપણે 250 ગ્રામ ખાજલી છે તો 250 ગ્રામ આપણે ખાંડ લેશું તો ગેસ ચાલુ કરી લીધો છે ખાંડ છે તેની સાસણી બનાવીશું તો આપણે 3 થી 4 ચમચી જેટલું જ પાણી નાખીશું તો આપણે ખાંડની એક તારની ચાસણી તૈયાર કરીશું આપણે ધીમા ગેસ ઉપર ચાસણીને બનાવીશું તો એ રીતે આપણા ફીણા વળે છે ત્યાર પછી આપણી ચાસણી તૈયાર થઈ તો કઈ રીતે જોશો તો આપણા તવેથું છે તેને આ રીતે રાખી આમ જોવાનું તો આપણે તાર એક બને છે કે નહીં તો આપણે એક તારની ચાસણી તૈયાર થઈ ગઈ છે તો આ રીતે આપણી ચાસણી છે તે એક તાર બને છે તો આપણે એક તારની ચાસણી તૈયાર છે તો આપણે સાટાને બોરી લેશું તો આ રીતે આપણે ચાસણીમાંથી સાટા બોરતા જાય કાઢી લઈશું તો આ રીતે આપણે બધા સાટાને તૈયાર કરી તો આપણે આ રીતે સરસ મજાના સાટા તૈયાર છે તો પહેલાં તો લગ્ન પ્રસંગમાં આ રીતે સાટા બનાવતા તહેવાર હોય તો અહીં સાટા બનાવતા તો આ રીતે ઘરે સરસ મજાના આપણે મોરી ખાજલીમાંથી પણ સાટા બનાવી શકીએ તો આપણા તૈયાર તો મારા ઠામ ઉટકાઈ ગયા છે હવે થોડીક વાર આરામ કરીશ